Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એનું યુનિટ 2 ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એની અંદર ડિસ્કસ કરતા હતા મીનિંગ એઝ વેલ એઝ ટાઈપ્સ. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ ધી ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ, બરાબર, ફેક્ટર્સ અફેક્ટિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એઝ વેલ એઝ આપણે ઇમ્પોર્ટન્સ પણ જોયેલું કે ભાઈ ફેક્ટર્સની અંદર તમે જોયેલું કે ભાઈ કેવીક નેસેસિટી છે, ઇન્કમ કેવીક છે, હેબિટ કેવીક છે, ટાઈમ પર્સપેક્ટિવને લોકો કેવી રીતે લે છે કે સબસ્ટિટ્યૂટની અવેલેબિલિટી કેવી છે. આ દરેક વસ્તુ ઉપર આપણે ફોકસ કરેલું, યસ ઓર નો. દેન જોયેલું કે નંબર ઓફ યુઝેસ ઓફ ધી કોમોડિટીઝ એઝ વેલ એઝ ડ્યુરેબિલિટી અને રેન્જ પ્રાઇસની કેવી છે. એના ઉપરથી આધારિત છે કે ફેક્ટર્સ ઇલાસ્ટિસિટીને કેવા અફેક્ટ કરે છે. ફાઇન. નેક્સ્ટ જે છે એ તમને કીધેલું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બરાબર. ઇમ્પોર્ટન્સ પ્રાઇસ ઇલાસ્ટિસિટીનું કેવું છે એના ઉપર આધારિત છે કે ભાઈ ઇલાસ્ટિસિટીનો રોલ હકીકતે ઓરિજિનલી આપણા જોવા જઈએ તો ઇકોનોમીની અંદર કયો છે. તો તમે જોયું કે બિઝનેસમેન લોકોને હેલ્પફુલ થાય, મોનોપોલિસ્ટ લોકોને હેલ્પફુલ થાય છે, દેન ઇવન ફિનાન્સ મિનિસ્ટરને પણ આ ડેટાની જરૂરિયાત પડે છે. ફાઇન. પછી જોયું કે જોઈન્ટ પ્રોડક્ટવાળી કંપનીઝ એઝ વેલ એઝ આખી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડિસાઇડ કરવું હોય તો આપણી કન્ટ્રીની અંદરથી રિમૂવ કરવી છે પોવર્ટી ઇન પ્લેન્ટી, તો એના માટે દેન ડિટર્મિનેશન ઓફ વેજીસ ડિટરમાઇન કરવા માટે એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર કેવી કેની હેલ્પફુલનેસ છે એ વસ્તુ આપણે જોયેલી. યસ ઓર નો? ફાઇન. સો નાવ તમારો નેક્સ્ટ ટોપિક છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમે અત્યાર સુધી છે ને માંગની મૂલ્ય સાપેક્ષતા ભાવની સામે તો જોઈ લીધી, પ્રાઇઝની સામે, બરાબર, કિંમતની સામે જોઈ લીધી, પણ હવે તમે ઇન્કમ આવકની સામે માંગની મૂલ્ય સાપેક્ષતા જુઓ છો. ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. સો પ્લીઝ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. તમારા માટે અમુક નવી વસ્તુઓ છે. બીજી એક વસ્તુ તમને એ પણ કહી દઉં છું કે ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ થિંગ્સ પ્લીઝ ટ્રાય ટુ મેક સમ નોટ્સ. ફરી પાછું એક એની એડવાઇસ તમને આપું છું, આગળ પણ આપતી ગઈશ કે પ્લીઝ સ્ટાર્ટ રીડિંગ સમ ઓફ ધી અધર ઇંગ્લિશ ન્યૂઝ, બરાબર, અને સ્ટાર્ટ વોચિંગ ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ એઝ વેલ એઝ ન્યૂઝ ચેનલની વાત કરું છું. સો ડોન્ટ ટેક ઇટ ઓન ધી અધર વે, બરાબર. તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાની વાત કરું છું. એવું હોય તો તમે કોઈ સારા મૂવીઝ જે છે, બરાબર, યુ કેન કોન્ટેક્ટ ટુ મી થ્રુ સર પાસેથી તમે કોન્ટેક્ટ લઈ અને તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ઇફ યુ વોન્ટ સમ ગુડ ઇંગ્લિશ મૂવીઝ વિથ ધી સબટાઇટલ્સ, વિથ ધી ઇંગ્લિશ સબટાઇટલ્સ. સો તમે જોતા જશો ને તો તમારી રીડ એબિલિટી એઝ વેલ એઝ તમારી કમ્યુનિકેશન સ્કિલ જે છે એ ઇમ્પ્રૂવ થશે. ફાઇન. ઇફ યુ વોન્ટ ધીસ ટુ ડુ ફોર ધી સેક ઓફ યોર બેટરમેન્ટ, ડુ ઇટ, બરાબર. આ બધી વસ્તુઓ કોઈ સમય ના હોય, સાચો સમય ખોટો સમય એવું કંઈ હોતું જ નથી. ઇટ્સ ઓલવેઝ નાવ ઓર નેવર, બરાબર. લાઈફની અંદર અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં એવી જ સિચ્યુએશન હોય છે. સો અત્યારે તમારી પાસે ગોલ્ડન ટાઈમ છે. યુ આર નોટ ઇવન અટેન્ડિંગ ફિઝિકલ લેક્ચર્સ, ક્લાસરૂમ લેક્ચર્સ, બરાબર. સો તમારી પાસે ટાઈમ પીરિયડ છે અને એકચ્યુઅલમાં તમે ક્લાસરૂમ જેટલો ટાઈમ પણ સ્પેન્ડ નહીં કરવાનો હોય, બરાબર, આ ઓનલાઈન સેશન્સ પર. સો યુ ડુ હેવ ટાઈમ અને એવી બધી કોઈ રિસ્પોન્સિબિલિટી બી નથી તમારા ઉપર કે તમે આ વસ્તુ ના કરી શકો. સો ગો ફોર ઇટ, ડુ ઇટ ફોર ધી સેક ઓફ યોર ઇમ્પ્રુવમેન્ટ. ફાઇન. જોઈએ ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં શું કહેવા માંગે છે. બધા નવા કન્સેપ્ટ જ છે આના પછીના. ઇન્કમ એઝ વેલ એઝ ક્રોસ ઇલાસ્ટિસિટી બધા નવા કન્સેપ્ટ છે. ફાઇન. મિનિંગ કીધો છે કે ઇન્કમ ઇલાસ્ટિસિટી રિફર્સ ટુ ધી ચેન્જ ઇન ડિમાન્ડ વિથ રેફરન્સ ટુ ધી ચેન્જ ઇન ઇન્કમ. ઇન્કમમાં ચેન્જ આવે છે એના લીધે એના લીધે ડિમાન્ડની અંદર ચેન્જ આવે તો એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય છે, બરાબર. આજે કોઈ પણ માની લો કે એક વ્યક્તિ જે છે એની મંથલી ઇન્કમ 10,000 રૂપીઝ છે, બરાબર. એની મંથલી ઇન્કમ 10,000 રૂપીઝ છે. અત્યાર સુધી એનું કન્ઝમ્પશન એ પ્રમાણે હશે. બટ ઇફ હિઝ ઇન્કમ ઇઝ ઇન્ક્રીઝ ટુ 12,000 પર મંથ, તો હવે એના કન્ઝમ્પશનની અંદર થોડોક એવો વધારો હશે. ફાઇન. સો એ ઇન્કમની ઇફેક્ટ જે છે ને એ તમારી ડિમાન્ડ ઉપર આવે. લાઇક ફોર એક્ઝામ્પલ કે પહેલાં હું કન્વેન્શનલ નેસેસિટી ઉપર બહુ બધું સ્પેન્ડ ન કરતી. પહેલાં મારી પાસે મોબાઈલ હોય ને હું એમાં ખાલી કોલિંગવાળું જ એક વસ્તુ કરાવતી, કોલિંગવાળું રિચાર્જ કરાવું છું. નાવ આઈ એમ ફોકસિંગ ઓન ઓલ્સો ઇન્ટરનેટ રિચાર્જ, બરાબર ને. હવે હું ઇન્ટરનેટ રિચાર્જ ઉપર પણ ફોકસ કરું છું. કેમ?
કારણ કે મારી ઇન્કમ વધી છે, સો આઈ એમ ફોકસિંગ ઓન ટુ ધી કન્વેન્શનલ નેસેસિટી ઓલ્સો. ફાઇન. નેક્સ્ટ કે છે કે ઇટ શોઝ કન્ઝ્યુમર્સ રિસ્પોન્સિવનેસ ઇન પરચેસિંગ ઓફ કમોડિટી વિથ રિફર્સ ટુ ધી ચેન્જ ઇન હિઝ ઓર હર ઇન્કમ. કહેવા શું માંગે છે? કન્ઝ્યુમરની રિસ્પોન્સિવનેસ. અહીંયા પ્રાઇસની રિસ્પોન્સિવનેસ આવે નહીં, ડિમાન્ડની રિસ્પોન્સિવનેસ અલ્ટિમેટલી હોતી નથી. ધીસ રિસ્પોન્સિવનેસ ઇઝ પર્ટિક્યુલરલી કન્ઝ્યુમર્સ રિસ્પોન્સિવનેસ. કન્ઝ્યુમર એ વસ્તુ ઉપર કેવું ફોકસ કરે છે ને એ વસ્તુ કીધેલી છે તમને, એના ઉપર આધાર રાખવાનું કીધેલું છે તમને. બરાબર. ઇટ મીન્સ કે આપણો બિહેવિયર ચેન્જ થઈ જાય. તમારી પાસે 500 રૂપિયા પોકેટ મની ન હોય અને હવે તમને 1000 રૂપિયા મળવા માંડે તો તમારે બાઇંગ પેટર્ન તો અલગ અલગ જ હોય ને. બાઇંગ પેટર્ન ચેન્જ થાય કે નહીં? બરાબર. સો કહેવાનું તાત્પર્ય એવું છે કે કન્ઝ્યુમરને પોતાની રિસ્પોન્સિવનેસ કોમોડિટી પરચેસ કરવાના અંડરમાં, બરાબર, કન્ઝ્યુમર કેવી વસ્તુ કેવી કોમોડિટી જે છે એ પરચેસ કરી શકે છે વિથ ધી એક્સ્ટ્રા ઇન્કમ પાર્ટ. બરાબર. સો એ મેનરની અંદર તમને કીધું છે જો ઇટ ઇઝ ધી રેશિયો ઓફ પ્રપોર્શનેટ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ ટુ અ પ્રપોર્શનેટ ચેન્જ ઇન ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. બરાબર. એ વસ્તુ પ્રપોર્શનેટ ચેન્જ છે ક્વોન્ટિટી ડિમાન્ડેડની અંદર. બરાબર. ધેન ધી પર્ટિક્યુલર ચેન્જ ઇન ધી ઇન્કમ ઓફ કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમરની ઇન્કમ ચેન્જ થાય ને એની રિસ્પોન્સિવનેસ ડિમાન્ડ ઉપર આવે ને દેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલર ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જેમ કે પ્રીવિયસલી હતું કે પ્રાઇઝની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ આવે, એમ ઇન્કમની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ આવે ને દેટ ઇઝ નોન એઝ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફાઇન. આગળ જો શું કહે છે? ઇન્કમ ઇલાસ્ટિસિટી કેન બી કેલ્ક્યુલેટેડ વિથ ધી હેલ્પ ઓફ ફોર્મ્યુલા ગિવન બિલો. નીચે તમને એક ફોર્મ્યુલા આપેલું છે, એના ઉપરથી ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ ડિસાઇડ કરવામાં આવે છે. એ જ રીતે ડિસ્કસ કરવામાં આવે છે. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ ફોર કમોડિટી ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. થઈ ગયું? કન્ઝ્યુમરની ઇન્કમમાં પર્સન્ટેજ ચેન્જ આવ્યું, એની ઇફેક્ટ ક્વોન્ટિટી ડિમાન્ડેડમાં આવી ગઈ. એક વસ્તુ તમને કહી દઉં છું કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસને EP કહેવામાં આવે છે, ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમને EI કહેવામાં આવે છે. બરાબર. આગળ જતાં આપણે ઇલાસ્ટિસિટી જોશું સબસ્ટિટ્યુટ્સની પણ. બરાબર. એની અંદર આખો અલગ જ કેસ હોય છે. સો એ વસ્તુ પણ ત્યારે ડિસ્કસ કરશું. બટ કહેવાનો મતલબ એવો છે કે જો 20% ચેન્જ આવે છે કન્ઝ્યુમરની ઇન્કમની અંદર, 20% ચેન્જ આવે છે, દેન ઇટ મસ્ટ બી ચેન્જ ટુ ધી somehow 20 or 10% ચેન્જ ઇન ડિમાન્ડેડ ક્વોન્ટિટી ડિમાન્ડેડ યસ ઓર નો. બરાબર. તો એ વેની અંદર તમને ડિસ્કસ કરેલું છે. EI ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એક્ઝામ્પલ તમને એક આપ્યું છે કે ઇફ દેર ઇઝ 4% રાઇઝ ઇન ધી ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઓફ A commodity followed by 2% increase in the income of consumer, then income elasticity will be 2. બરાબર. શું કહે છે તમને? અને આની અંદર પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી છે કોઝ ઇટ ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર. 1 કરતાં વધારે છે એટલા માટે. કહેવાનો મતલબ એવો છે કે 2% ફોલોવડ બાય 2%, એટલે 2% ઇન્કમના રાઇઝના લીધે 4% ઇન્ક્રીઝ આવે છે ડિમાન્ડની અંદર. 2% ઇન્કમના વધારાના લીધે 4% ઇન્ક્રીઝ આવે છે ડિમાન્ડની અંદર. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇલાસ્ટિસિટી ડિમાન્ડની બની જાય 2, વિચ ઇઝ ધી પોઝિટિવ 1. So from the above example it can be observed that there is positive income elasticity, કારણ કે greater than 1 છે. yes or no? fine. So એ મેનરની અંદર તમને કીધેલું છે. Now we are focusing on the major part of income elasticity of demand. જેવી રીતે પ્રાઇસ ઇલાસ્ટિસિટી હતી ને એવી જ રીતે ઇન્કમ ઇલાસ્ટિસિટી પણ છે. બરાબર. તો એના ટાઈપ્સ જોઈ લઈએ કે કયા કયા ટાઈપ્સની ઇન્કમ ઇલાસ્ટિસિટી હોય છે નોર્મલી. બરાબર. સો પહેલું તમને આપેલું છે કે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. સી આ વસ્તુ પ્રાઇઝની જેવી નથી, આમાં અલગ રીતે છે. પોઝિટિવ, નેગેટિવ ને 0. બરાબર. આમાં અલગ રીતે છે. એમાં ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક એવા વેની અંદર હતું. આની અંદર જે છે એ પર્ટિક્યુલર મેનરમાં તમે જોવા જાઓ તો પોઝિટિવ, નેગેટિવ અને 0, જેમાં પોઝિટિવના 3 ટાઈપ છે. એટલે ઓટોમેટિકલી 5 ટાઈપની ઇલાસ્ટિસિટી થઈ ગઈ. પોઝિટિવના 3 પાર્ટ, એક નેગેટિવ અને એક 0. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલ્સો.
positive income elastic demand when the demand of the commodity goes up with an increase is in income is called positive income elastic demand. The demand of for normal and superior quality goods is income elastic demand. This demand curve moves upward from left to the right. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કીધું છે કે જે વસ્તુમાં ડિમાન્ડ જે છે એની અંદર વધારો આવે ડ્યુ ટુ ધી રાઇઝ ઇન ઇન્કમ, દેટ ઇઝ નોન એઝ ધી પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. હવે તમને છે ને એની અંદર 3 ટાઈપ્સ આપ્યા છે. એક તો યુનિટરી, ગ્રેટર દેન 1 એન્ડ લેસ દેન 1. 3 ટાઈપની વસ્તુ આપેલી છે કે ઇન્કમ જે છે એ વધારાની સાથે વધારે વધે છે, વધારાની સાથે ઓછી વધે છે અને વધારા જેટલી જ વધે છે. તો ગ્રેટર દેન 1, યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ એન્ડ લેસ દેન 1. આવું આપણે પહેલાં પણ ભણી ગયા છીએ ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક એન્ડ યુનિટરીમાં. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન વિથ ધેટ પાર્ટ ઓલ્સો. યુનિટરી ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ શું કહે છે? તો કે ધ ડિમાન્ડ ઓફ કોમોડિટી ગોઝ અપ ઇન ધી પ્રપોર્શન ટુ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. ઇટ ઇઝ નોન એઝ ધી યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ યુનિટરી અથવા તો યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ કોને કહે છે? તો કે જેટલા માની લો કે 5% ઇન્કમમાં વધારો આવ્યો છે તો 5% જ ડિમાન્ડની અંદર વધારો આવ્યો. દેટ ઇઝ નોન એઝ ધી યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. અને આવું કયા કેસીસની અંદર મોસ્ટ પ્રોબેબલી બનતું હોય છે? સો ધીસ ઇઝ ધ કેસ ઓફ કન્વેન્શનલ નેસેસિટી. આવું હંમેશા કન્વેન્શનલ નેસેસિટીમાં બનતું હોય છે કે 5%નો વધારો આવે તો 5%નો ડિમાન્ડની અંદર પણ વધારો આવે. જેમ કે તમે કન્વેન્શનલ નેસેસિટીમાં ઘણી બધી વસ્તુને લઈ શકો છો, મોબાઈલ ફોનથી લઈ અને અમુક નેસેસરી ગેજેટ સુધીની વસ્તુઓને લઈ શકો છો. ફાઇન. ધીસ ઓલ આર કન્સિડર્ડ એઝ ધી we can say that the unitary income elasticity demand or unitary income elastic demand. Yes or no? Fine. So એ મેનરની અંદર તમને કહેવામાં આવેલું છે. હવે બીજું શું કહે છે? તો કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર દેન યુનિટરી. બરાબર. ઇન્કમ ઇલાસ્ટિસિટી ગ્રેટર દેન યુનિટરી એટલે કે ગ્રેટર દેન 1. કેવી રીતે? તો કે when the demand of commodity increases more in proportion than to increase in income. બરાબર. when the demand of commodity increases in more proportion than the increase in income, it is known as the income elasticity of demand greater than unit. એટલે કે 2%ના વધારાની સામે 4%નો વધારો ડિમાન્ડમાં આવે. ઇન્કમમાં 2%નો જ વધારો થયો છે બટ ડિમાન્ડની અંદર 4%નો વધારો આવે છે. દેટ ઇઝ નોન એઝ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર દેન યુનિટરી. ગ્રેટર દેન ધી યુનિટરી ઇલાસ્ટિસિટી. બરાબર. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ કમ્પ્લીટલી મોર દેન ધી યુનિટરી. સિમ્પલ યુનિટરીમાં તો એના જેટલો જ આવતો હતો ચેન્જ, પણ આમાં તો ડિમાન્ડ ઇન્કમમાં આવે એના કરતાં વધારે આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને ટાઈપ કીધો છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ દેન ધી યુનિટરી ડિમાન્ડ or unitary elasticity demand. When demand of commodity increases less in proportionate than the increase in income, it is known as the income elasticity of demand less than unitary or less than unitary or unit elastic. કેવા મેનરની અંદર કહે છે જોઈ લઈએ. સી માની લો કે 4%નો ઇન્ક્રીઝ આવ્યો છે ઇન્કમની અંદર, but it brings only and only if there is 4% rise in the income, but it brings only and only 2% or 1% increase in demand, then it is known as the less than or E less than 1, less than unitary elastic demand. And these demand can be of the necessity or general necessity. બરાબર. આમાં તમે હેલ્થ કેર, સ્કિન કેર, હેર કેર એવી બધી વસ્તુને લઈ શકો છો. બરાબર. ઇવન ઇફ યોર ઇન્કમ ઇઝ રાઇઝિંગ, તમારી આ વસ્તુની ડિમાન્ડ બહુ બધી ન વધે, થોડીક વધી જાય કદાચ. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે નેગેટિવ એન્ડ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. પોઝિટિવની અંદર 3 ટાઈપ હતા, યુનિટરી, લેસ દેન ઓર ગ્રેટર દેન યુનિટરી. ફાઇન. જ્યારે નેગેટિવની અંદર કોઈ પણ પ્રકારના ટાઈપ્સ નથી. The demand of a commodity decreases even though there is increase in the income of consumer is known as the negative income elastic demand. As there is negative responsiveness of demand with income, this only happens with the demand of inferior goods. This curve moves downward from the left to the right. આમ કહું બને left to the right downward.
હવે પહેલાં તમને એક વસ્તુ કહી દઉં કે ઇવન ઇફ દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, increase in income, there is no change in demand, or we can say that there is decrease in demand. આવું કઈ વસ્તુમાં થાય તો કે ઇન્ફિરિયર ક્વોલિટીનું જેટલું પણ ગુડ્સ હોય ને એમાં તમને એવું થતું હશે કે મેડમ ઇન્ફિરિયર ક્વોલિટી, યસ, ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ, બરાબર. તમે પહેલાં પણ આ વસ્તુને ભણી ગયેલા છો, આઈ થિંક ગિફન વસ્તુઓમાં ભણી ગયેલા છો. ગિફન વસ્તુ એટલે કેવી તો કે બાકસ, સોય, દોરા, પછી નમક, આવી બધી વસ્તુ છે ને એકદમ માર્કેટમાં લો પ્રાઇસે મળતી હોય. તમારી ઇન્કમ 5,000 થઈ જાય કે 50,000 થઈ જાય, તમે કંઈ શાકમાં મીઠું 4 ચમચી તો ન નાખવા માંડો ને એકના બદલે. સો ધીસ ઇઝ ધી થિંગ. બીજી વસ્તુ કે સોય, દોરા એવી વસ્તુઓ છે કે જે આપણે ડે ટુ ડે લાઈફની અંદર કંઈ એની નીડ ના હોય, ક્યારેક ક્યારેક એ વસ્તુની જરૂરિયાત પડતી હોય છે, એન્ડ ધીસ ઇઝ ધી ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ. બીજી વસ્તુ એ છે કે તમારો જે કાંઈ પણ છે તમારે પૈસા વધે છે, ઇન્કમ વધે છે, તો એનાથી એવું તો કંઈ ન થઈ જાય ને કે તમે એ વસ્તુની અંદર એક્સ્ટ્રા પૈસા જ નાખવા માંડો, બરાબર ને. સોય દ્વારા કાંઈ વસ્તુ ઘરમાં લઈને વધારે પડતી લઈ આવીને રાખી દો છો, ના, તો ક્યારેય પણ એ વસ્તુ ઉપર તમે જતા નથી. સો સિમ્પલી એની નેગેટિવ ઇલાસ્ટિસિટી હોય છે. લાસ્ટ તમને કીધું છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. The demand of a commodity shows no change at all with the increase in demand. It is called zero income elastic demand. This is the case of necessities, જેમાં પણ એ લોકોએ સોલ્ટ ને કેરોસીનને લીધેલું છે. And this demand curve is parallel to y axis. આ y axis છે, આની પેરેલલ જે છે એ તમારી ડિમાન્ડ કર્વ હોય, ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટીની ડિમાન્ડ કર્વ. શું કામ એવી રીતે હોય? કહેવાનું તાત્પર્ય એવું છે કે પ્રાઇઝમાં કદાચ ગમે એટલો, આપણી ઇન્કમમાં કદાચ ગમે એટલો વધારો થઈ જાય, વાય ઉપર ઇન્કમ છે, એક્સ ઉપર ડિમાન્ડ છે, ઇન્કમમાં ગમે એટલો વધારો થઈ જાય, ડિમાન્ડમાં કોઈ વધારો થાય જ નહીં. આવું બેઝિક નેસેસિટીમાં હોય. ફ્રેન્કલી સ્પીકિંગ, બેઝિક નેસેસિટીની અંદર હંમેશા કે લાઈફમાં કોઈ દિવસ ચેન્જ આવતો જ નથી હોતો. હા, બેઝિક નેસેસિટીની અંદર ચેન્જ અમુક ટાઈમે આવે, પણ એ બેઝિક નેસેસિટી ત્યારે તમે કન્સિડર ન કરી શકો, ત્યારે એ વસ્તુ કન્વેન્શનલ નેસેસિટી બની જતી હોય છે. તમારી ઇન્કમ વધે તો કાંઈ તમે 2 ને બદલે 4-5 કપડાં પહેરવાનું સ્ટાર્ટ કરી દો, જેકેટ લઈ આવો સરસ મજાનું, પછી ઉનાળામાં જેકેટ પહેરો એવું કરો છો, ના, બરાબર. પગ તમારા 2 જ છે તો શૂઝ તમે 2 જ પહેરો ને, એક સાથે 4-5 શૂઝ પહેરો છો કે મારી ઇન્કમ વધી ગઈ એટલે હું 4-5 શૂઝ પહેરીશ એક સાથે, એવું તો નથી બનતું ને. સો નેસેસિટી બહુ લિમિટેડ વેની અંદર આપણી હોય છે, વેધર ઇટ ઇઝ ધી રોટી, કપડાં ઓર મકાન, બરાબર. એ વસ્તુ 3માંથી કોઈ પણ વસ્તુ એ નેસેસિટી બહુ બેઝિક લેવલની. કાંઈ તમે 10 રોટલી એક કન્ઝ્યુમ ન કરવા માંડો કે 20 રોટલી 25 રોટલી એક સાથે કન્ઝ્યુમ ન કરવા માંડો. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્કમ ઇલાસ્ટિસિટી, બરાબર, એ વસ્તુ અને એની સાથે ઇન્કમ ઇલાસ્ટિસિટીનું એક એક્ઝામ્પલ પણ જોયું. 5 ટાઈપની ઇન્કમ ઇલાસ્ટિસિટી પણ જોઈ લીધી. પોઝિટિવ, નેગેટિવ, ઝીરો. પોઝિટિવના 3 ટાઈપ, યુનિટરી, ગ્રેટર ધેન યુનિટરી એન્ડ લેસ ધેન યુનિટરી, બરાબર. આવી વસ્તુ આપણે જે છે એ પર્ટિક્યુલર ઇન્કમ ઇલાસ્ટિસિટીના કન્ટેક્સમાં ડિસ્કસ કરેલી છે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી નેક્સ્ટ સેશનની અંદર આપણે ફોકસ કરશું યુઝફુલનેસ ઉપર, ઇન્કમ ઇલાસ્ટિસિટીની યુઝફુલનેસ ઉપર ફોકસ કરશું. તમને એ વસ્તુ જાણીને બહુ આશ્ચર્ય થશે કે ઇન્કમ ઇલાસ્ટિસિટીનો આટલો યુઝ છે, જેમ ઇમ્પોર્ટન્સ હતું ને પ્રાઇઝનું એમ, બરાબર. શું એ વસ્તુ ઉપર કમિંગ સેશન્સની અંદર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.